હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય મા મોગલ. અત્યારે સવારના 7:30 વાગ્યા છે. આપણે હવે સાજીને હાલવા માંડ્યા છીએ. અને આપણે નાસિક ઉઠશું મોકલે છે. આપણે નાસિકનો માલ છે ને ખાલી કરવાનો છે. તો ફાઇનલી જો બટેટાનું શાક બને છે. હવે જો વાગ્યા છે બપોરના 12. અંકુરથી બનાવે છે રોટલી બોટલી બનાવવાની. અંકુર છે જો ભાઈ સોલાપુર હાઈવે ઉપર બનાવે છે શાક. હવે પછી આવશે બોર્ડર મહારાષ્ટ્રની, કર્ણાટકની અને સોલાપુર આવશે. તો વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી દોસ્તો, આપણું શાક બની ગયું છે. અને હવે આપણે ઘરે આગળ જઈ હોટલ આવે ત્યાંથી રોટલી લઈ જાઓ. હા નકલે છે. રોટલી લઈ જાઓ પછી આપણે જમશું. તો આપણું આ શાક બની ગયું ત્યાર. રાજસ્થાની હોટલેથી રોટલી લીધી છે. જો આપણે કમલેશથી ચાલુ પડી ગયા. આપણે બટેટા ડુંગળી ટમેટાનું શાક કર્યું હતું. આપણી રોટલી એક દહીં લીધું. કમલેશથી કેમ લાગ્યું જમવા? મજા આવી? ફાઇનલી દોસ્તો, આપણે અત્યારે મહારાષ્ટ્રની બોર્ડર પૂજી ગયા છીએ. મહારાષ્ટ્રની બોર્ડર છે.
ફાઇનલી દોસ્તો હવે આપણે અત્યારે સોલાપુર વ્યા છીએ. આગળ આ સર્કલ વાર કરો અને સીધા હવે હૈદરાબાદવાળો હાઈવે રસ્તો આવી જશે. જો ઓલી ગાડીઓ જાય આપણે હૈદરાબાદવાળો હાઈવે રસ્તો છે. આપણે જો ઉપરથી આવ્યા છીએ. પછી આગળ હાલીને આપણે ખાલી સાઈડ મારીશું. આ હાઈવે છોડી દેવાનો, આપણે પછી સીધો ઔરંગાબાદવાળો હાઈવે પકડવાનું છે. અત્યારે એનું નામ છત્રપતિ સંભાજી નગર કાંઈક નામ છે, એવું આપણે નામ કાંઈ ખબર છે નહીં. તો ભાઈ ત્યાં આપણે ખાલી સાઈડ મારી દેવું એટલે આ સીધો ઔરંગાબાદવાળો હાઈવે રસ્તો આવી જશે. અહીંથી હવે આપણે છત્રપતિ સંભાજીનગર એટલે કે ઔરંગાબાદ 302 કિલોમીટર જેવું છે અને દુલિયા 400 જેવું છે, 450 જેવું છે. અહીંથી 6:30 વાગ્યા છે અને આપણે આ બીડનો ઘાટ ઉતરીએ છીએ. હવે આ પહેલાં સિંગલ પટ્ટી હતો, અત્યારે 4 લાઈન બની ગયો છે. પછી આપણે આવશે હવે ઔરંગાબાદ સંભાજીનગર. છત્રપતિ સંભાજીનગર છે ને અત્યારે ઔરંગાબાદ નામમાંથી કે છત્રપતિ સંભાજી પડી ગયું છે. ઘાટ જુઓ, પહાડી ઇલાકો જો. હા, પેલા સિંગલ પટ્ટી ઘાટ હતો ને. હા, પેલા રસ્તો બીજો હતો, ફરી જવાનો. અત્યારે એમ તો કોઈ 4 લાઈન બની ગયો. દોસ્તો હવે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ.